ગ્રામ્ય વિસ્તારમાં પેટનું ખાડું પૂરવા માટે ખેતી અને પશુપાલન મુખ્ય આધાર છે, પરંતુ વરસાદના અભાવે જ્યારે ખેતર જ રેગિસ્તાન બનવા જઈ રહ્યા છે ત્યારે પૂરક વ્યવસાય પશુપાલન ક્યાંથી ટકે? દ્વારકા જિલ્લામાં આ ચોમાસામાં નહિવત વરસાદ થયો છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં ઘાસચારો પણ ન થતા ઘાસચારાની તંગી સર્જાઈ રહ્યા હોવાનો દાવો છે। પશુપાલકોનું કહેવું છે કે અગાઉ કરતા હવે દૂધ ઉત્પાદન અડધું થઈ ગયું છે, જ્યારે ખર્ચા વધી ગયા છે। લીલા ઘાસચારાનો ભાવ અંદાજે 100 રૂપિયા પ્રતિ મણથી વધીને 200 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે, જ્યારે સૂકા ઘાસચારાનો ભાવ અત્યારે 500 થી 600 રૂપિયા સુધી પહોંચી ગયો છે। એક પશુને દરરોજ અંદાજે 10 થી 15 કિલોગ્રામ ઘાસચારાની જરૂર રહે છે, એવામાં કઈ રીતે પશુનો નિભાવ ખર્ચ કાઢવો એ વિકટ પ્રશ્ન થઈ ગયો છે। વિઝલપર ગામમાં ડેરી ચલાવનાર સંચાલકના દાવા પ્રમાણે દૂધ કલેક્શન અડધું થઈ ગયું છે। કેટલાક લોકો તો સ્થળાંતર કરવાનું વિચારી રહ્યાનું પણ કહેવાય રહ્યું છે। પહેલા મારા આગળ 15 થી 18 પશુ છે, એમાં પહેલા મારે દૂધ થતું 30 લીટર, એની બદલે અટાણે મારે થાય છે 14 લીટર, કેમ કે કોઈ ઘાસચારો સારો જળતો નથી, પેટ પૂરતો જળતો નથી। પણ હવે જેમ તેમ કરીને હલાવીએ છીએ અને 5-15 દી નીકળે એમ છે, હવે ઝાઝા દી નીકળે એમ નથી। એટલે સરકારશ્રીને એવી ટૂંકમાં વિનંતી કરીએ છીએ કે કોઈ સહાય આપે અથવા કોઈ ઘાસચારાની મદદ કરે, કેમ કે આમાં અટાણે અમારું કોઈ વસ્તુ કામ આવે એવું નથી। પાણીની તંગી છે, ઘાસચારાની તંગી છે, અને વાત કરીએ ખોળ કપાસિયા અને બધી ટૂંકમાં તો બધેમાં ભાવ એટલો વધારી નાખ્યો છે। ધારો કે ખોળના 1700-1800 રૂપિયા હતા, એના અટાણે 2300, 2400 અને 2500 રૂપિયા ભાવ છે। એટલે દૂધનો ભાવ એવો મિનિમમ આવે છે 50-60 રૂપિયા, જેનો અટાણે મારે દૂધ થાય છે 700 રૂપિયાનો, ખર્ચો મારો છે 2200 રૂપિયાનો। એટલે આ કોઈ શરતે 12 મહિના કાઢવા શક્ય નથી, તો સ્થળાંતર કરવું પડે। ગમે જે જિલ્લામાં ચરો સસ્તો હોય તે જિલ્લામાં અમારે સ્થળાંતર કરવું પડશે, કેમ કે અહીંયા 12 મહિના કોઈ હિસાબે નીકળે એમ નથી। અત્યારે નિરણ લેવા જાય તો 500, 600, 700 રૂપિયા લે છે, તો શેરડી લેવા જાય તો 125 રૂપિયા છે, બરોબર। કારણ કે અત્યારે આપણે અહીંયા ગમે છરો તમે લેવા જાઓ ને તો એ પહોંચ થાય એમ કોઈ ખેડૂતને નથી, તો માલનું કરવું કે આપણે માણસનું કરવું, કેનું કરવું? તો દૂધમાં ખરાબ સ્થિતિ જ છે અત્યારે છે ને। 50% દૂધ ભેંસો નથી કરતો, સરો પૂરો થતો નથી, બરોબર। કારણ કે સરો પૂરો ન થાય તો દૂધ તો ઘટવાનું જ છે। અમારે ખેતીમાં અને પશુપાલનમાં બહુ મોટો નુકસાની છે। ગયા વર્ષે અમારે માવઠું થવાને કારણે ચારો અમારો બધો નષ્ટ થઈ ગયો હતો, અને જેમ તેમ કરીને અમે વર્ષનું ગુજરાન કર્યું ભેહુંનું, પશુપાલનનું। પણ હવે અત્યારે અમારી પાસે જરાય ચારો છે નહીં। લીલા ચારાનો 100 રૂપિયા ભાવ હતો, એ અત્યારે 200 રૂપિયા થઈ ગયો। સૂકા ચારાનો 200 રૂપિયા ભાવ હતો, અત્યારે 400 રૂપિયા થઈ ગયો। જેથી કરીને અમને ચારવા પશુપાલન કરવું બહુ મુશ્કેલ છે, અને દૂધ અમારી પાસે જે 25 લીટર દૂધ હતું એ અત્યારે 10 ને 12 લીટર ઉપર આવી ગયું છે। બીજી બાજુ વધતા જતા ઘાસચારાના ભાવને કારણે પણ આજ ખેડૂત કફોડી હાલતમાં છે। 1 મહિના પહેલા અમારા ગામનું દૂધ આશરે 2-4 હજાર લીટર જેવું દૂધ હતું, પરંતુ આ મહિનામાં હમણાં 50% ઘટીને 2000ની આસપાસ નીચે વયું ગયું છે, ને હજી આથી નીચે જશે, કારણ કે ખેડૂતો ફરજિયાત મજબૂર છે પોતાના વતનને મૂકવા માટે।